દાહોદ જિલ્લામાં ચીલાકોટા ગામમાં જે પ્રમાણે વાવાઝોડું આવ્યું અને ત્યારબાદ 35 જેટલા ઘરો આગની ચપેટમાં આવ્યા। અમે ચીલાકોટા ગામ ખાતે આવ્યા છે, ત્યારે જોઈશું અહીંયાની કેવી પરિસ્થિતિ છે આગ લાગવા પછીની। દાહોદ જિલ્લામાં 3 દિવસ પહેલાં જે પ્રમાણે વાવાઝોડું આવ્યું હતું અને વાવાઝોડું 45 મિનિટ સુધી ચાલ્યું હતું અને 45 મિનિટ સુધી દાહોદ જિલ્લામાં તેને પોતાએ કહેર વર્તાવ્યો હતો અને જે ગરીબ લોકો છે તેમને પાયમાલ કરીને જતું રહ્યું હતું। અમે આવી પહોંચ્યા છે દાહોદ જિલ્લાના ચીલાકોટા ગામ ખાતે। ચીલાકોટા ગામ ખાતે જે વાવાઝોડું આવ્યું અને તેના કારણે અહીંયા જે કાચા મકાનો હતા, કાચા મકાનોમાં 35 જેટલા મકાનો હતા અને 35 જેટલા મકાનોમાં આગ લાગવાથી અહીંયાના જે ગરીબ પરિવારો છે તેઓ આજે રોડ ઉપર આવી ગયા છે। અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે પ્રમાણે અહીંયાની મહિલાઓ છે, બાળકો છે, પુરુષો છે, વૃદ્ધો છે, આ તમામ લોકો આજે ઘરની બહાર ખુલ્લી જગ્યામાં રહેવા માટે મજબૂર બન્યા છે। અહીંયા વાવાઝોડાના કારણે જે વીજ લાઇન પસાર થઈ રહી છે અને વીજ લાઇનના કારણે અહીંયાથી જે મેન અને જે ન્યુટ્રલ છે એ બંને અર્થિંગ થવાથી અહીંયાથી તણખડા ઉડ્યા હતા અને તણખડા બાજુમાં લાગેલી ઘાસમાં લાગ્યા હતા। ત્યારબાદ વાવાઝોડાના કારણે અહીંયાથી જે પ્રમાણે પવનનું જોર વધતું જતું હતું તેમ તેમ અહીંયાથી આગના જે તણખાઓ છે તે ઉડતા જ ગયા અને આગના તણખાઓ આ ચીલાકોટા ગામના જૂના પાણીમાં આવેલા 35 જેટલા ઘરોને લપેટામાં લીધા હતા। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ દ્રશ્યો દાહોદ જિલ્લાના ચીલાકોટા ગામના છે કે જ્યાં વાવાઝોડાએ પોતાનો કહેર વર્તાવ્યો હતો વિનાશક રીતે। જે રીતે તારાજી સર્જી અને વાવાઝોડું અહીંયાથી ગયું હતું, અહીંયા દાહોદના સાંસદ તેમજ ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ પણ અહીંયા આવ્યા, ગામના લોકોની મુલાકાત લીધી, તેમને આશ્વાસન આપ્યું છે સરકારની સહાય માટેનું। પરંતુ આજે અમે આવ્યા છે અહીંયા જે મામલતદાર છે લીમખેડાના, તેઓ દ્વારા પણ અહીંયા જે રેશન કાર્ડ છે એ રાશન કાર્ડ પણ અહીંયા ગામના લોકોને વિતરણ કરવામાં આવ્યું છે। અમે જ્યારે આ ગામની મુલાકાત લીધી અને ગામના દ્રશ્યો જોયા જ્યાં ઘરોમાં આગ લાગી હતી અને ઘરોમાં આગ લાગી ત્યારે તેમનો ઘર વખરીનો સામાન, તેમના ખેતરમાં પકાવેલો મકાઈ, ઘઉં જેવો અલગ અલગ જે ચોખા છે તે તેમને વેચવા માટે અને ખાવા માટે મૂકી રાખ્યું હતું, તે પણ બળીને ખાખ થઈ જવા પામ્યું છે। સાથે જ તેમના વાહનો પણ બળીને ખાખ થઈ જવા પામ્યા છે અને તેમના પાલતુ પશુઓ હતા, આ પાલતુ પશુઓ પણ બળીને રાખ થઈ જવા પામ્યા છે। આજે આ ગરીબ પરિવારો જે આદિવાસી સમાજમાંથી આવે છે, અહીંયા જે ગામના પરિવારો છે 35 જેટલા ઘરોમાં આગ લાગવાથી 35 જેટલા ઘરો બળીને રાખ થઈ જવા પામ્યા છે। ત્યારે અમારી સાથે અહીંયા ગામના લોકો છે જેઓ નુકસાન વેઠી રહ્યા છે અને આસ લગાવીને બેઠા છે કે તેમને સરકારની સહાય મળશે। સરકાર દ્વારા અહીંયા સર્વે કરી લેવામાં આવ્યું છે, હજુ સુધી તેમને ચેકો આપવામાં નથી આવ્યા, આવતીકાલે ચેકો આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। પરંતુ આ ગામની જે વાસ્તવિકતા છે, ગામમાં જે પ્રમાણે વાવાઝોડું આવ્યું અને ત્યારબાદ અહીંયા વિનાશક રીતે તારાજી સર્જી આ ગામના ગરીબ લોકોના ઘરોમાં અહીંયા તેમના લગ્ન પ્રસંગના જે દહેજનો સરસામાન હતો તે પણ બળીને રાખ થવા પામ્યો છે। જાનહાનિ નથી થવા પામી પરંતુ મોટા પાયે અહીંયા નુકસાન થવા પામ્યું છે। ત્યારે અમે અહીંયાની મહિલાઓને જ પૂછશું, બેન શું નામ છે તમારું? દીતલીબેન। દીતલીબેન, તમે અહીંયા હતા જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે કેવી રીતનો બનાવ બન્યો હતો એ આખી આપવીતી તમે જોઈ છે, તો તમે જણાવશો કેવી રીતે અહીંયા આ ચીલાકોટા ગામમાં વાવાઝોડાએ તારાજી સર્જી હતી અને આજે તમને રોડ ઉપર લાવીને મૂકી દીધા છે? નહીં, પાછળ બહુ પવન આવ્યું ના પવનની સાથે લાઇટના ભડાકા થયા। ભડાકા થયા પછી લાઇટના તણખા ઉડ્યા, એ લાઇટના તણખા ઉડીને આ ઘાસ ઉપર પડી ગયા। ઘાસ પવન બહુ આવ્યું એટલે હલગી, એટલે પવન ઘાસ હલગ્યું એટલે આ બહુ બધે તો ઉડાડ લાયા। એટલે 1-1.5 કિલોમીટર થી આ અગ્નિ આવી,
અહીંથી આવી અમે તઈ હતા બધા ઓલવા જતા રહેલા અમારા માણસ બધા કે અહીંયા શું કામ આવશે ત્યાંથી તઈ જતા રહ્યા તઈ પેલા ઓલવે છે ને અમારે અહીં લાગી ગયું પછી અહીં કોઈ માણસ નહીં મેં અમે તે અંદર ભરાઈ ગયા પવનમાં છોકરા ખોવાઈ ગયા અમે બાયડીઓ આ ભાઈઓ ભાઈઓ છોકરા જોવા લાગ્યો અને અમારા હલગી જા અમે બહાર ના બહાર રહી જા એમાં બધું આ મારું કમાયેલી વસ્તુ આ બધી મહિની અંદર રહી ગઈ કઈ કઢાઈ નહીં પહેરેલા લુગડો એ નાઠા અને છોકરાને બસાયા અને ઘરમાં સોના ચાંદી દાગીના ઓર માટે કોઈનું લાવેલું કરેલું કોઈ બહેનીનું પહેરવા લાવેલો કોઈ છોકરીઓનું પહેરવા લાવેલો છોકરીઓ આવેલો એ બધું સમય હર મારી ગયું એ એમનું મેં થલગી ગયું એ જડતું નહીં ને મળતું નહીં કશું મળતું નથી અમને અને આ લુગડા બી નથી રહ્યા અમારી જોડે અમે નાહીને ભાગી જ જા અને છોકરા ખવાઈ જાય ને જોઈને લાયા એટલે છોકરાને નુકસાન ન થાય અમારા ઘરનું ઘણું નુકસાન આવી એવું કમાયેલું એટલું બધું જ જતું રહ્યું અમને સરકાર આપે સહન કરે તે અમે આ પળી ઉભારી નહીં તે આ બીજાનું લાવેલું કરેલું અમે સાનો જાપ દઈએ આપે તો અમે જાપ દઈએ સરકાર આપે તો નહીં તે પછી આ પારકારનું દાગીનું લાવેલું તો અમને દેવું જ પડવાનું છૂટકો ના કરે કોઈ એવી સહાય માંગીએ સાહેબ તો આપ જોઈ રહ્યા છો અહીંયા ઘરોમાં તેમના લગ્ન સરાના જે ચાંદીની પાટો હતી તેમજ સોનાના ઘરેણાં હતા તે પણ આગની ચપેટમાં આવ્યા તે પણ બળીને રાખ થઈ જવા પામ્યા છે લગ્ન સરાની સિઝન ચાલી રહી છે લગ્ન સરાની સિઝનમાં આદિવાસી સમાજમાં ચાંદીના અને સોનાના ઘરેણાં આપવાની અને લેવાની એક પ્રથા છે સાથે જ દહેજનો સામાન હતો તમારે ત્યાં પોતે પણ લગ્ન હતા લગ્ન તો કેન્સલ થઈ ગયા છે પરંતુ હવે જ્યારે આ ઘટના બનવા પામી છે તમને રોડ ઉપર લાવીને મૂકી દેવામાં આવ્યા છે તમારા ઘરોમાં દહેજનો સામાન હતો સાથે જ સોના ચાંદીના દાગીના બળીને રાખ થઈ જવા પામ્યા છે આજે તમારી પાસે ખાવા માટે ધાન નથી અનાજ નથી તો તેને લઈને શું કહેશો અને શું અપેક્ષા રાખો છો તમે અમે સરકારને એટલી સુવિધા કરી કે સરકાર અમને ભણતા સુધી અમારા ઘરથી માંડીને અમારું કોઈ રસોડા સામાન કઈ રહ્યું નથી એટલે સરકાર બને ત્યાં સુધી અમને બને સુધી સુવિધા કરી અને અમારા માટે જે કરે એ સારું છે નહીં અમારે કંઈ અત્યારે તો ઢોર ઢાંકરનું કંઈ છે નથી માલ મનખુનું કોઈ રહ્યું નથી એટલે સરકારને એટલી માન્યતા કરી કે અમને ભણતા કોચી તમારે જેમ બને ઉતાવળ કરી અને અમને રહેવાની સગવડ કરી આપે અને માલ ઢોરની સગવડ કરી આપે એટલું અમે માન્યતા રાખીએ છીએ દાહોદના સાંસદે આ ગામની મુલાકાત લીધી સાથે જ ગુજરાત સરકારના મંત્રીએ આ ગામની મુલાકાત લીધી તલાટી છે તેમને મુલાકાત લીધી સર્વે કર્યું છે સાથે જ મામલતદાર અને જે વહીવટી તંત્રના અધિકારીઓ છે સરકારના અધિકારીઓ છે તે લોકોએ અહીંયા ગામની મુલાકાત લીધી છે અને આશ્વાસન આપ્યું છે કે તમને જે સરકારમાંથી રાહત આપવાની છે તેના ચેકોનું વિતરણ કરવામાં આવશે ત્યાં હતા અને શું આશ્વાસન આપીને ગયા છે તમને એ તમારું થશે તમારા ઘર બનાવી આપશું અને તમારે જે તમારું ગયું છે એ અમે તમારી સાથે રહીને તમારું પણ કરી આપશું એમ કહીને ગયા છે એ લોકો અને ચેક પણ કાલે ચેક દેવાનું કીધું કે જેના આધાર કાર્ડ બાકી છે આધાર કાર્ડ પડાવી લો આધાર કાર્ડ ને ઓલી પાસબુક છે એ તમે તૈયાર કરાવી લો પછી તમારા ચેકબુક અમે આપી પછી તમારા કામ ચાલુ કરો એમ કહીને ગયા છે ઘર બને ઊભું થાય હમણાં સાઈડે રહી શકે એવું અમને અત્યાર સુધીમાં 1-2 દીમાં થઈ જતો સારું પછી અત્યારે હજી વાવાઝોડાને હજી આગાહી આપે છે હજી અમે હરકને સાંયે રહીએ છીએ હજી અમારામાં કઈ સમસ્યા નથી તાલપત્રી દીધી છે પણ તાલપત્રી હજી સાફ સફાઈ કર્યા વગર એમની કઈ રાખીને મૂકી એટલે સાયા માટે તમે તાલપત્રી નાખો એમ કીધું લોકો હાલી એક તાલપત્રી દીધી છે એક કીટ પણ હજી કંઈ અમે કર્યું નથી કરવાનું સાયો એનો થાંભલા લાકડા કાપીને થાંભલા ઉભા કરી તો એ સરકાર કે લાકડા ક્યાંક આ જંગલ છે જંગલમાંથી ક્યાંકથી તમે કાપીને એવું કંઈક કહેતા હોય પરવાનગી દેતા હોય તો અમે કાપીને નાખીને તાલપત્રી નાખી શકીએ જો તાલપત્રી એમને એમ લીધી છે પડે હાની સાય અમે તાલપત્રી ઊભી કરી શકીએ તો આ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો દાહોદ જિલ્લાના ચિલાકોટા ગામની છે અહીંયા એક સાથે 35 જેટલા મકાનોમાં આગ લાગવાની ઘટના બની હતી અને અહીંયા ગામના જે મકાનો આવેલા છે 35 જેટલા જેઓ તેમનો ઘર વખરીનો સામાન હતો સાથે જ તેમના વાહનો અંદર મૂકેલા હતા તેમના પાલતુ પશુઓ હતા તેમનો દહેજનો સામાન હતો અને સાથે જ જે અનાજ હતું તેમના ખેતરમાં પકાવેલું તે અનાજ પણ આજે બળીને રાખ થઈ જવા પામ્યું છે આજે ચિલાકોટા ગામના આદિવાસી સમાજના પરિવારો અહીંયા બહાર રહેવા માટે મજબૂર બન્યા છે તેમને અહીંયા ઘરની બહાર જ જમવાનું બનાવી અને બાળકો અને મહિલાઓને પોતે જમી રહ્યા છે સાથે જ
તેમને અહીંયા જે રહેવા માટેની તકલીફ છે તે સમસ્યાઓ પણ ઉદ્ભવી રહી છે, કારણ કે 35 જેટલા મકાનોમાં એકસાથે આગ લાગી અને વાવાઝોડાએ જે પ્રમાણે તારાજી સર્જી તેને લઈને અહીંયાના ચીલાકોટા ગામના આ 35 ઘરના જે રહેવાસીઓ છે તેઓ આજે ઘરની બહાર રહેવા માટે મજબૂર બન્યા છે. તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જે પ્રમાણે અહીંયા 1-2 દિવસમાં સરકાર દ્વારા જે સહાય વિતરણ કરવાની છે તેના ચેકો વિતરણ કરવામાં આવશે, પરંતુ આજની પરિસ્થિતિ એમની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. તેઓ બહાર એટલે કે તેમના ઘરની બહાર જે ખુલ્લું મેદાન છે, તેમના ખેતરો છે, ત્યાં તેઓ તંબુઓ તાણી અને રહેવા માટે મજબૂર બન્યા છે. એક બાજુ વાવાઝોડાના કારણે તેમની આ ખરાબ પરિસ્થિતિ છે તે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. અમે ચીલાકોટા ગામના દ્રશ્યો તમને બતાવ્યા. આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા આપી શકો છો. DNA દાહોદની અસ્મિતાને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરી શકો છો. સાથે જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમારી ચેનલને ફોલો કરી શકો છો. ફરી મળીશું નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.